અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર. સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતમાં ગદ્ય 11 થી 17 જોયા. હવે ગદ્ય 18 જોશું, જેનું શીર્ષક છે કિમ નામ વ્યક્તિત્વમ. ખરેખર વ્યક્તિત્વ શું છે, તેનો ભાગ 1 જોશું. વિદ્યાર્થી મિત્રો, આધુનિક સમયમાં તમે જુઓ છો એ પ્રમાણે વ્યક્તિત્વને વિકસાવવા માટે, વ્યક્તિત્વ પર્સનાલિટી ડેવલપ થાય એના માટે ઘણા બધા સેમિનારો થતા હોય છે, ઘણા બધા પ્રયત્નો થતા હોય છે. તો હજારો વર્ષો પહેલાં આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં પણ પર્સનાલિટી, વ્યક્તિત્વને લગતી ચર્ચાઓ છે એ થયેલી છે. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન એમ માની અને આપણે વ્યક્તિત્વને વિકસાવતા પ્રયત્ન કરતા હોઈએ છીએ. તમે જાણો છો એમ આજ MBAમાં સ્પેશિયલ એક થોડાક પીરિયડ આવે છે કે જેમાં માત્ર અને માત્ર હાઉ કેન વી ડેવલપ અવર પર્સનાલિટી એન્ડ હાઉ કેન વી ઇમ્પ્રેસ અધર્સ એવા સબ્જેક્ટ સાથે અમુક સ્પેશિયલ સેમિનાર્સ અને મીટિંગ્સ થાય છે. તો જો આપણા કવિઓ છે એણે હજારો વર્ષ પૂર્વે જ વ્યક્તિત્વનો વિકાસ એ ખરેખર સામાજિક જીવનને સફળ બનાવવા માટે ખૂબ જરૂરી છે એમ વિચારી અને રચના કરેલી છે. ચાલો પ્રસ્તાવના જોઈએ વિદ્યાર્થી મિત્રો. વર્તમાન સમયમાં વ્યક્તિ પોતાના વ્યક્તિત્વની વિકસાવવા અનેક પ્રયત્નો કરતો હોય છે, વિવિધ રસ્તાઓ પસંદ કરતો હોય છે. પરંતુ સંસ્કૃત સાહિત્યમાં હજારો વર્ષો પહેલાં ભર્તૃહરિ નામના કવિએ પોતાના નીતિશતકમ નામના ગ્રંથમાં વ્યક્તિત્વને વિકસાવવાનો વિચાર રજૂ કર્યો હતો, જેને આપણે આ કિમ નામ વ્યક્તિત્વમ એમાં આપણે જોવાનું છે. ગદ્ય પરિચય જોઈએ. ભર્તૃહરિએ નીતિશતકમાં માનવીય વ્યક્તિત્વનું રેખાચિત્ર રજૂ કર્યું છે. રેખાચિત્ર એટલે જેનાથી તમને આખું સમગ્ર છાપ તમારા મનમાં ઉપસી જાય એવા જે ચિત્રો છે, શબ્દચિત્રો, એને રેખાચિત્ર કહી શકાય. ભર્તૃહરિ જણાવે છે કે વ્યક્તિના જીવનમાં મુશ્કેલી, પ્રગતિ, સભા, યુદ્ધ વગેરે પ્રસંગો આવે ત્યારે વ્યક્તિ જેવું વર્તન કરે છે, જે વ્યવહાર કરે છે, તેવું તેનું વ્યક્તિત્વ નિર્માણ પામે છે. જે વ્યક્તિનું વ્યક્તિત્વ મહાન બને છે તે જ મહાત્મા બને છે. આમ આ પદ્યમાં આપણે મહાન કવિ ભર્તૃહરિના વ્યક્તિત્વ અંગેના વિચારો જાણશું. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિત્વને વિકસાવવા પહેલા વ્યક્તિત્વ એટલે શું એનો આપણે પરિચય મેળવવાનો છે. તો ચાલો આપણે ગદ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે એક એક શબ્દ છે એ જોતા જઈએ છીએ. સર્વેષામ. સર્વેષામ એટલે બધા અથવા તો સર્વ. જનાનામ વત્તા ઇયમ. જનાનામ એટલે માનવોની, માણસોની. ઇયમ એટલે આ. કામના. કામના એટલે ઈચ્છા. ભવતી હોય છે. યત વત્તા અસ્મદીયમ. યત એટલે કે, અસ્મદીયમ એટલે અમારું. વ્યક્તિત્વમ. વ્યક્તિત્વ. મહત. મહાન. સ્યાત થાય અથવા તો બને. સર્વ માનવોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન થાય. સાંપ્રતિકે. આધુનિક. સમાજે. સમાજમાં. તો વ્યક્તિત્વસ્ય વ્યક્તિત્વના નિર્માણાય. નિર્માણ માટે. જનાઃ. લોકો. વિશેષતઃ. વિશેષ રીતે. પ્રયત્નરતાઃ. પ્રયત્નશીલ. સંતિ. રહે છે અથવા તો બને છે. આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ રીતે પ્રયત્નશીલ રહે છે. વિવિધેન. વિવિધ અથવા તો જુદા જુદા. ઉપાયેન. ઉપાયો. વિવિધયા. વિવિધ પ્રકારની. ચ ક્રિયાયા. ચ એટલે અને, ક્રિયા એટલે ક્રિયાઓથી. તેઓ સ્વકીયમ. પોતાનું વ્યક્તિત્વ વિકાસયિતુમ. વિકસાવવા માટે. પ્રયતન્તે. એટલે પ્રયત્ન કરે છે. વિવિધ ઉપાયો અને વિવિધ ક્રિયાઓથી તેઓ પોતાનું વ્યક્તિત્વ વિકસાવવા પ્રયત્ન કરે છે. અહીં ગદ્યમાં કહેવા માંગે છે કે વર્તમાન સમયમાં લોકો વ્યક્તિત્વથી સભાન છે અને જુદી જુદી ક્રિયાઓ અને જુદા જુદા ઉપાયોથી પોતાનું વ્યક્તિત્વ છે એ વિકસે એવો પ્રયત્ન લોકો કરે છે. પરંતુ અત્ર એટલે અહીં સંધિ હતી. પરંતુ વત્તા અત્ર. કિમ વત્તા ઇદમ. કિમ એટલે શું, ઇદમ એટલે આ. વ્યક્તિત્વમ. વ્યક્તિત્વ. ઇતિ વત્તા એકઃ. ઇતિ એટલે એ અને એકઃ એટલે એક.
મહાન મોટો પ્રશ્ન પ્રશ્ન છે. પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. કવિ લેખક અહીં કહેવા માગે છે કે ભાઈ વ્યક્તિત્વ ખરેખર શું છે એનો સર્વસંમત કદાચ જવાબ આપવો એ કદાચ થોડોક અશક્ય છે, છતાં પણ એને સમજીએ. અસ્ય આ પ્રશ્નસ્ય પ્રશ્નનો સર્વસંમતમ એટલે સર્વસંમત, બધાને માન્ય, બધા સ્વીકારે એવો ઉત્તરમ ઉત્તર ન સંભવતી ન સંભાવ્યતે એટલે સંભવી શકે નહીં. આ પ્રશ્નનો સર્વસંમત ઉત્તર સંભવી શકે નહીં. વસ્તુતઃ વાસ્તવમાં અથવા તો હકીકતમાં માનવીયસ્ય માનવના વ્યક્તિત્વસ્ય વ્યક્તિત્વનું સ્વરૂપમ સ્વરૂપ વિભિન્નમ વત્તા અસ્તિ વિભિન્નમ એટલે જુદું જુદું, અલગ અલગ, અને અસ્તિ એટલે હોય છે. હકીકતમાં કે વાસ્તવમાં માનવના વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું જુદું હોય છે. તથા અપી છતાં પણ યાવત પર્યંતમ યાવત પર્યંતમ તાવત પર્યંતમ એ અવયવ છે. જ્યાં સુધી યાવત પર્યંતમ એટલે જ્યાં સુધી વ્યક્તિત્વસ્ય વ્યક્તિત્વના સ્વરૂપમ વત્તા એવ સ્વરૂપને જ સ્વરૂપમ બતાવે એટલે સ્વરૂપને, અને એવ એટલે જ ન વત્તા અવગચ્છામહ ન અવગચ્છામહ એટલે આપણે જાણીએ નહીં. અહીં વયમ શબ્દ છે એ અધ્યાર છે, સર્વનામ એટલે વયમ આપણે જાણીએ નહીં. ન અવગચ્છામહ એટલે જાણીએ નહીં. તાવત પર્યંતમ ત્યાં સુધી કથમ કથમ એટલે કેમ, કઈ રીતે, નામ ખરેખર વ્યક્તિત્વસ્ય વ્યક્તિત્વના નિર્માણાય નિર્માણ માટે અથવા તો નિર્માણનો પ્રયત્ન પ્રયત્ન સંભવતી સંભવી શકે. છતાં પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે નહીં જાણીએ ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન ખરેખર કેવી રીતે સંભવી શકે. એટલે કવિ અહીં પેલા વ્યક્તિત્વના સ્વરૂપને એટલે કે વ્યક્તિત્વ શું છે એના પ્રથમ સમજવા માટે કહે છે.